સ્તન કેન્સરના પેશન્ટનું સ્ટેજિંગ ફાઇનલ થયા પછી અમે એના સ્ટેજ પ્રમાણે એમને ટ્રીટમેન્ટ સજેસ્ટ કરતા હોઈએ છીએ. પહેલા સ્ટેજના કેન્સરમાં અમે લોકો સર્જરી ફર્સ્ટ એડવાઇસ કરતા હોઈએ છીએ અને એનો જે ફાઇનલ રિપોર્ટ આવે, જે બાયોપ્સીનો રિપોર્ટ, જે સર્જરીનો બાયોપ્સીનો રિપોર્ટ આવે, એના પરથી એની આગળની ટ્રીટમેન્ટ આઈધર કિમોથેરાપી છે અથવા તો હોર્મોન થેરાપી છે અથવા તો રેડિયેશન થેરાપી છે એ અમે સજેસ્ટ કરતા હોઈએ છીએ. પરંતુ જો બીજો અથવા ત્રીજો સ્ટેજ હોય તો યુઝ્યુઅલી મોટાભાગના પેશન્ટોમાં અમે ટ્રીટમેન્ટની શરૂઆત કિમોથેરાપીથી કરતા હોઈએ છીએ કે જેથી કરીને જે શરીરમાં કેન્સર ડેવલપ થયું હોય એનો બર્ડન ઓછું થાય, એટલે કે ગાંઠ ઓછી થાય. શરીરમાં જો બીજે કેન્સર પ્રસર્યું હોય તો એના કણો ઓછા થાય, એ કંટ્રોલમાં આવે. એ કિમોથેરાપીના ડોઝિંગ ખતમ થયા પછી એમને સર્જરી એડવાઇસ કરવામાં આવતી હોય છે. પેશન્ટનું સ્તન કેન્સર ચોથા તબક્કામાં શરૂઆતથી જ મતલબ કે ફેલાઈ ગયું હોય અને ચોથા તબક્કાનું કેન્સર હોય તો એવા પેશન્ટોમાં યુઝ્યુઅલી અમે સર્જરી એડવાઇસ કરતા હોતા નથી. એમને ઘણી પ્રકારના સિસ્ટમિક થેરાપી એટલે કે ઇન્જેક્શન અથવા તો ટેબ્લેટ ફોર્મમાં કેન્સરની ટ્રીટમેન્ટ અવેલેબલ છે કે જેને આપણે સામાન્ય ભાષામાં કિમોથેરાપી કહીએ છીએ અથવા તો હોર્મોન થેરાપી છે, ટાર્ગેટેડ થેરાપી છે. એ સ્તન કેન્સરના પ્રકારને અનુરૂપ અમે એમને ટ્રીટમેન્ટ સજેસ્ટ કરતા હોઈએ છીએ. પણ યુઝ્યુઅલી ચોથા સ્ટેજના તબક્કામાં સર્જરી અથવા તો રેડિયેશનનો બહુ ઓછો રોલ હોય છે. તો આ રીતના સ્ટેજને અકોર્ડિંગલી અમે ટ્રીટમેન્ટ સજેસ્ટ કરતા હોઈએ છીએ.